કેમ છો સાહેબ, મજામાં? હા દિલીપભાઈ મજામાં. આપનું નામ જણાવો અને એડ્રેસ જણાવો. મારું નામ ચૌધરી અરવિંદભાઈ મોગાભાઈ, ગામ ભલાસરા, તાલુકો રા, તાલુકો રા, જિલ્લો વાવથરાજ. જિલ્લો વાવથરાજ. ઉંમર શું છે આપની? 22-23 વર્ષ. 22 થી 23 વર્ષ. હા. કેટલું ભણ્યા છો? BA કરેલું હોય, કોલેજ પૂરી કરેલી. BA ચાલુ છે? પૂરું કર્યું. પૂરું કર્યું. હા. પછી BA કર્યા પછી કઈ નોકરીનું સેટિંગ ના કર્યું, તમે આવી ગયા પશુપાલનમાં? સાહેબ આમાં શું મને પહેલાથી ઇન્ટરેસ્ટ હતો. એમ? હા, 2-3 વર્ષથી આમાં લાગી એમ. અચ્છા. તો કેટલા પશુ ભેગા કર્યા નાના મોટા થઈને? બધા વેચાતા લાવે? ના સાહેબ, બધા ઘરની ઉછેર કરી લઈએ. ટોટલ ઘરનો ઉછેર છે? ટોટલ. કેટલા પશુ તમારી જોડે? હાલ 30 આસપાસ છે. 30. એટલે 30 પશુ બધા તમે જાતે તૈયાર કર્યા છે? હા. એક પણ પશુ બહારથી વેચાતો નથી લાવ્યું? ના. ખરેખર? ખરેખર. આમાં તો એક બે માં સેલ કરીએ વર્ષો વર્ષ એક બે સેલ કરો છો એમ ને? અહીંયા જે ભેંસુ જોવા મળતી કેટલી છે ટોટલ? હાલ દૂધાળી ભેંસો 8 કે 9 હોય. અચ્છા, એટલે ટોટલ નાના મોટા થઈને બચ્ચા ઉધી 15 કે 20 હશે. 15 થી 20 જેવી. અને દુધારા પશુ હાલમાં 9 છે. ભેંસો ગાયો અલગ. ભેંસો ઓકે. તો જે 9 ભેંસો જે દૂધ આપે છે એ કઈ ટાઈપની છે? બધી તાજા વિયાણમાં છે કે હાલ બાખડ બધી? ટોટલ બાખડ છે એમ ને? કેટલા મહિના ગાભણ છે? વિયાણ કેવડા હશે? 3 હશે, 7 મહિનાથી 12 મહિના વચ્ચે. 7 થી 12 મહિના વચ્ચેનું વિયાણ હશે તો બાખડ કહેવાય. કેટલું દૂધ થાય હાલમાં ભેંસોમાં? ભેંસોનો દિવસનો 50 લીટર આસપાસ થાય. હાલ 6 દુવા હાલે, ડ્રાય કરી લઈએ. બીજે ડ્રાય કરી લીધી. એટલે અત્યારે 6 ભેંસો દૂધ ઉપર છે. હા. અચ્છા, અને 6 ભેંસોનું હાલમાં 50 લીટર દૂધ દિવસનું, એ પણ બાખડ. 50 લીટર એટલે સારું કહેવાય. તો એવરેજ તો સારી કહેવાય. સારું. એટલે 7 થી 12 મહિનાનું વિયાણ છે તો ઓવરઓલ સમજી લો કે 7 મહિના ઉપરની ગાભણ હશે બધી. એટલે એવું નહીં, 5 થી 7 વચ્ચે. 5 થી 7 વચ્ચે નહીં, એટલે 5 થી 7 વચ્ચે ગાભણ એટલે સમજી લો કે પર્ટિક્યુલર તમારું વિયાણ. 3 ભેંસો તો 8 મહિનાની ગાભણે ડ્રાય કરી લઈએ હાલ. અચ્છા. તો અત્યારે ગાયો ને ભેંસોનું દિવસનું દૂધ કેટલું થાય છે? દિવસનું 100 લીટર આસપાસ. 100 લીટર. 95. આ વર્ષે 2025 અને 2026 કેટલી પશુ દોયા હતા ગાયો ને ભેંસો થઈને? ટોટલ 12 પશુ. 8 ભેંસો અને 4 ગાયો, HF ગાયો. એટલે ટોટલ 12 પશુ. બરોબર. કેટલું આપણે ટર્નઓવર થયું? 17,35,000 17.5 લાખ રૂપિયા. બરોબર. તો સારું કહેવાય. સારું. તો એક્ટિવ તમે જ છો? હા. જે મેન સમજી લો કે બધી જે નથી કહેતા કે ફીડિંગ છે, બ્રીડિંગ છે, જે મેનેજમેન્ટ છે, આ બધું તમે જ કરો છો? હા. તો તમારો BA કર્યા પછી કોઈ બીજો વિચાર ના આવે કે કોઈ નાની મોટી? સાહેબ જયારે ભણતો ને ત્યારે આમાં ઇન્ટરેસ્ટ વધારે હતો. જયારે BA પૂરું થયા કે આમાં એક્ટિવ વધારે આમાં એડ થઈ ગયો. અચ્છા. મને આમાં મજા આવે. તો પછી પશુપાલન કેવું તમને એમ? સારું, બેસ્ટ. પ્રોફિટ છે કઈ? લોકો એમ કહેતા હોય છે કે કઈ વધ્યું નથી એમ. તો સાહેબ આપણે મેનેજમેન્ટ થી કરીએ ને તો સારો પ્રોફિટ છે એમ. અને એમ શું ટ્રીટમેન્ટ કરવી પડે સમય ત્યારે એને ટાઈમસર ચારો બીજો આલો તો થાય, બાકી તો કે જેમ તેમ થાય એમ લાગતું નહીં. કેટલું આમ તમને આ ફુવારા કરે કેટલો ફાયદો દેખાય છે? સારું રે, આમ ઠંડો રાખો તબેલો આખો ઠંડો રહે. અત્યારે જે બધું સંવર્ધન કરો છો તમે મેન બ્રીડિંગ જ કરો છો? હા. અચ્છા. તો આ બધી આ જે લાઈન છે બધી જોટાડ છે, બધા પાડ્યું છે ને? આમાં ગાભણ સાહેબ, આ લાઈનો 5 ગાભણ. અચ્છા. તો આપણે ઓ બધું જતા રહેશે આપણે મોટી ભેંસભાઈ પહેલા? હા, મોટી ભેંસભાઈ જતા રહો. મિત્રો અહીંયા HF ગાયો છે એ પણ ખુલ્લી રાખેલી છે અને ફાર્મ તમે જોઈ શકો છો. 2 સાઈડ ગમણ છે અને આ બાજુ અમુક પાડીઓ બાંધેલી છે. આ બાજુ આ તમે કાચું રાખ્યું છે? હા. કાચું રાખવાનું કારણ એટલે ભેંસો હોરી થાય આરામથી બે કુદરતી રીતે એમ ઠીક રહે. આ સારું વિચાર્યું. જો મિત્રો સમજી લો કે જે દુધારા પશુ છે એમનું જે બેસવા માટેની જે જગ્યા છે ને, જેટલી તમે રેતાળ રાખશો ને એટલું એના માટે સારું રહેશે, કારણ કે વ્યવસ્થિત બેસી શકશે. અને ઘણા બધા એવા ફાર્મ ઉપર આપણે જોતા હશે જે એના વચળ આવે ને બાવલા, એ બગડી જાય છે ક્લસ્ટરમાં. જે આ જે નેચરલી છે એમનો જે સુખ મળે છે આખું અલગ જ મળે છે. તેના કારણે પાકામાં પણ મેટ લાવી એના કારણે. અચ્છા, ઉપાડીએ માટે. હા. અચ્છા, ને આગળ કઈક તમારો પ્લાન છે જે તમે કેમેરા પાસે કહેતા કે ભાઈ આગે આપણું ખુલ્લું કરવું છે? હા, અંદર શેડ બનાવીને ખુલ્લો વાડો બનાવવો હોય. અચ્છા. તો મિત્રો સમજી લો હવે આ જે રાહ બાજુનો જે વિસ્તાર છે એ ધોરા વાળો વિસ્તાર કહેવાય. કે જે જમીન છે એ બધી સમતલ નથી, કોઈ ઊંચી છે કોઈ નીચી છે. અને અહીંયા જે પવનની જે આવાગમન છે, જે પવન આવે છે ખૂબ ઠંડો હોય છે અને ખૂબ વિસ્તાર એકદમ ઠંડો વિસ્તાર છે. એટલે પશુને આમ જોવા તો કોઈ એટલી બધી સમસ્યા હોતી નથી. છતાં પણ અત્યારે શું, હવે આધુનિક યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા એવા લોકો અત્યારે જાગૃત બની રહ્યા છે. પશુઓને શું જોવે છે, કેવી રીતે બ્રીડિંગ કરવું, કયા બુલ વાપરવા, આ ફુવારા પોકર તે બધી સિસ્ટમ અત્યારે જરૂરી છે પશુઓ માટે.
શું ફેટ વાળી ભેંસો છે આપણે જે ભેંસોમાં જે ફેટ આવે છે શું આવે છે 7 થી 8 વચ્ચે. 7 થી 8 વચ્ચે કારણ કે જે તમારી ભેંસોના જે વજન છે એ મુજબ ફેટ સારા આપતા એવું લાગે છે આ મોસ્ટ ઓફ બધી બાખડ છે અત્યારે પાકડ આ બે ટ્રાય કરેલી છે. આ બંને ટ્રાય કરે છે કેટલા દૂધ વાળી છે ભેંસો આપણી આ સાહેબ પહેલી વેતર વિયાયેલી છે અને આ સાહેબ વિયાણ તારે 6 થી 12 દિવસનું દૂધ હતો 12 અને આમાં આનો સાહેબ વધારે આ સાહેબ જૂની ભેંસ અમાને આનો સાહેબ પીક લેવલ હશે 9 થી 18 9 થી 18 એટલે ટાઈમ નું 9 લીટર પીક ઉપર. હા અચ્છા કેટલા સમય સુધી આપે છે દૂધ સાહેબ આ લાંબા ટાઈમ આ સાહેબ 8 મહિના ગાભણ દો હાલે 8 મહિને ગાભણ છે વિયાણ સમય સહી 12 મહિના થઈ ગયા 12 મહિના અત્યારે પણ દૂધ ચાલુ છે ચાલુ કેટલા સમય સુધી દોશો હવે તમે સાહેબ 15-20 દિવસ પછી મૂકી દેવું પડશે કેટલું છે અત્યારે 2 લીટર આસપાસ 2 લીટર સારું કહેવાય મજબૂત દૂધ કહેવાય. જો મિત્રો આ બધી ભેંસો મજબૂત છે અને આ વિસ્તારની જે ભેંસો છે જે રાજસ્થાન ને ટચિંગ વાળા એરિયાની એ ભેંસો બધી રીતે વજનમાં પણ બહુ સારી એવી હોય છે એના ફેટ પણ બહુ સારા એવા હોય છે તમે જોઈ શકો છો. આ બધા જે બ્રીડિંગ કરો છો હાલમાં કયા તમે બોલું વાપરો છો આ બચ્ચામાં હાલ 80% તો SSB ના બંને મૂકેલા છે અને બીજા દામા સિમેન્ટેશન ના મુરાના મૂકેલા છે. મુરાના દામા સિમેન્ટેશન ના અચ્છા મહેસાણી સરસ. આ બધી ભેંસો શું દૂધ ઉપર છે આમાં સાહેબ હાલ 5 લીટર દૂધ કરે 4 મહિનાની ગાભણ અને પવિત્ર બોલતી ગાભણ SSB પવિત્ર બની. અચ્છા કેટલું દૂધ છે આમાં મેક્સિમમ સાહેબ અત્યારે 7-14 લીટર આસપાસ કરે. 7-14 વેતર આ બીજા વેતરમાં વિયાણી બીજો વેતર વિયાણ સરસ સુપર. હવે જો મિત્રો અત્યારે જે ભેંસો છે એના બાવલા તમને પાવરફુલ દેખાવા એ મુશ્કેલ હોય છે પણ અત્યારે શું પર્ટિક્યુલર આપણે વિડીયોના માધ્યમથી તમને જાગૃત બનાવવા બહુ જરૂરી હોય છે કારણ કે 365 દિવસ કોઈ બી પશુ દૂધ ઉપર ન હોય. આના વચળ કેટલા છે અને ઓનલી પર 2 વચળ છે 2 વચળ જ છે બેડી કહેવામાં આવે. અચ્છા 2 જ છે શરૂઆતથી 2 શરૂઆતથી જન્મથી કેટલું દૂધ છે 2 વચળમાં સાહેબ પીક લેવલ તો એને હશે સાહેબ 13-14 લીટર એટલે ટાઈમ નો કહો દિવસનું કહો દિવસનું 13-14 7 લીટર જો વેતર કયું છે આનું આ સાહેબ બીજી વેતર વિયાણી બીજું વેતર વિયાણી 5 મહિનાની ગાભણ હે SSB મોલાથી ગાભણ હે. અચ્છા 5 મહિનાની ગાભણ છે વિયાણ સમય થઈ ગયા 7 મહિના 7 મહિના અત્યારે નીચે પાડી છે પાડો છે પાડો હતો છે હાલે છે અત્યારે છે. અચ્છા અને અત્યારે કેટલું દૂધ છે 7 મહિના વિયાણ છે 8 લીટર હશે અત્યારે 7 મહિને દિવસનું 8 લીટર 4 લીટર દૂધ કાપતી દૂધ જ નહીં કાપતી સારું કહેવાય સરસ કહેવાય. જો મિત્રો આ પણ ભેંસ બહુ સારી છે એની સિંગ ક્વોલિટી એનું આખું સ્ટ્રક્ચર બધી રીતે ચોખ્ખું પહેલું વેતર વિયાણી. અચ્છા કેટલું આપી પહેલા વેતરમાં 12 લીટર આસપાસ. અચ્છા સરસ હાલ ડાયમંડ થી ગાભણ હે. અચ્છા ડાયમંડ ની ગાભણ છે આ 6 મહિનો બેઠો. અચ્છા એ જે જોટી રહી એ કયા બોલની છે એ સાહેબ બુલની ખબર નહીં સાહેબ ઘરની ભેંસ હતી એ બની ટાઈપ નો રૂપ હતો એની સુપર ભેંસ છે અને આમાં ડાયમંડ નો મૂકેલો હોય ડોઝ એક નંબર ભેંસ છે. જો મિત્રો એની સિંગ ક્વોલિટી એનું મોઢું વાહ ભાઈ વાહ હાઈટ બાઈટ ગ્રોથ બધી રીતે સારી થશે. ગાભણ 6 મહિનાની હાલ 6 મહિના ગાભણ છે એમ ને સારું એ તમારા એમ કે તમારા ફાર્મમાં એ રતન પાકવાનું છે સુપર. આ બધી એમ કે દેશી કટમાં છે દેશી છે પણ બાકી દૂધમાં તો બધી સારી રહે છે પણ એમાં બંને ગુણ છે દૂધ અને રૂપ ટોટલ ગુણ કહેવાય. આ બધે જે બિઝનેસ છે આ બધા આપણા જે અત્યારે હાલ તો દામા સિમેન્ટ મૂકેલા બધા ડામરના છે એમ ને દામા સિમેન્ટેશન. જો મિત્રો દાંતીવાળા માફ કરજો બનાસડીનું ડામા સિમેન્ટેશન અને એના બુલના બધા અત્યારે તો મોસ્ટ ભાઈને પાડા જ આવ્યા છે. 9 ભેંસોમાંથી 7 પાડા આવેલા છે 9 માંથી 7 2 જ પાડી આવેલી 2 પાડી આવે. મિત્રો સમજી લો કે કોઈ બી પશુપાલક જ્યારે બ્રીડિંગ કરતો હોય એમની મેન આશા હોય કે આપણે સારું બીજદાન મૂકીએ અને સારું બીજદાન મૂકે એટલે પાડી આવે એટલે એમને થોડુંક ઉત્સાહ રહે અને જ્યારે પાડા આવે તો થોડીક સમસ્યા રહે એમ નેગેટિવ થોડુંક મૂડ એમનો ઓફ થાય. આ પણ પહેલું વેતર છે આ પહેલી વેતરમાં. અચ્છા આમાં કેટલું છે સાહેબ આના હશે 10 લીટર આજ. અચ્છા વિયાણ સમય થઈ ગયા 5 મહિના 3 મહિના ગાભણ હે SSB ભૂરાતી ગાભણ હે. ઓકે સરસ. તો પછી અહીંયા તમે જે ચારો દાણો આપો છો શું આપો છો તમે બધે હાલમાં નીલામાં પહેલા હાલ રજકો અને બુલેટ ઘાસ. અચ્છા ચલો આપણે એ બાજુ લીલામાં રજકો અને બુલેટ ઘાસ અને બુલેટ ગ્રાસ અને રજકા બાજરી આ 3 વસ્તુ ખાસ એમ. અચ્છા અને સુકામાં શું આપો છો સુકામ તો બાજરીની કતર જુવારની કતર બાજરી ને જુવાર કેટલી આપતા હશે તમે સૂકું કેટલું આપતા હશો દિવસ પશુને એવું કોઈ નહીં ખાણમાં મિક્સ કરી દઈએ એમ અંદાજ
અંદાજે 2 કિલો એક 2 કિલો એક ઢોર દીઠ. એક ઢોર દીઠ 2 કિલો. હવે જો મિત્રો અહીંયા થોડુંક આપણે એ થોડુંક ડિટેલથી જોઈ લો કે પશુને શું શું આપવામાં આવે છે, શું શું નાખ્યું તમે, હજી શું શું બાકી છે આમાં હજી બનાસ દાણ બાકી છે અને બાજરી. પેલું તો તમે નાખી છે પાપડી, એક આવી ગઈ પાપડી. પછી બીજો નંબર જે છે એ ગુવાર ચોરી. ગોર ચૂરી, એ ક્યાંથી આવે છે? સાહેબ એ સાચોરથી લાવે હરિયમની. સાંચોરથી. એ શું ભાવ આવે છે? સાહેબ આવતી હશે 2500 રૂપિયા 70 કિલા. 2500 રૂપિયા 70 કિલા. એક આવી ગઈ પાપડી, પાપડી હશે કે અંદાજિત 1.5-2 કિલો. હા એવું કિલો આસપાસ. કિલો ગણી લો. પછી ગોર ચૂરી એ 500 ગ્રામ. એ 500 ગ્રામ. બરોબર. પછી આપણે દાણમાં શું શું આપો છો? બનાસ દાણ આલીએ. જે આપતો હોય તમે બતાવો, કોઈ ટેન્શન નહીં. એક આપો છો તમે બનાસ દાણ. અચ્છા, આ બનાસ દાણ આપો છો. હા સરસ. આ કેટલું આપતા છો તમે? સાહેબ 1.5 કિલો આસપાસ. 1.5 કિલો બનાસ દાણ, એટલે ઓવરઓલ તમારું થયું અને 3.5 કિલો આસપાસ બાજરી, રોધેલી બાજરી. અચ્છા, રોધેલી બાજરી. અને કઈક તમે મિનરલ પણ યુઝ કરો છો? હા, CRS ના મિનરલ. CRS મિનરલ. અચ્છા, આ કેટલા સમયથી આપો તમે? સાહેબ આમાં શું કે જ્યારે કોઈ પશુ તાજો વિયાલો ને ત્યારે ગાભણ થાય એટલે ટાઈમ આલો. અચ્છા, કે નક્કી થઈ જાય ને કે 3 મહિને ગાભણ થઈ જાય ત્યારે ઢલો કરો. એના કારણે પેલા બીજાને ઠેરી જાય ઢોર. અચ્છા, એટલે સમજી લો કે આજે ભેંસ વિયણી અથવા ગાય વિયણી અને જે ગાભણ થયા ત્યાં સુધી તમે આપો છો. નક્કી થઈ જાય કે ગાભણ થઈ ગઈ ત્યારે લાલવાનું. અચ્છા, એની પીડી ચેક થઈ જાય, કમ્પ્લીટ કન્સીવ હોય પછી બંધ કરવાનું. એટલે જો દૂધ વધારે હોય તો ચાલુ રાખવાનું, ઓછો હોય તો ચાલે એમ. અચ્છા, એ શું ભાવ પડે છે? આ 5 કિલો આવે છે? હા, 1250 પડે 5 કિલા. 5 કિલો 1250. કિલો ને શું ભાવ પડ્યા? 250 રૂપિયા આસપાસ. 250 રૂપિયા. અચ્છા, તો પછી તમારી પાસે સમજી લો કે આટલી બધી ભેંસો છે અને અહીંયા ગાયો પણ છે, અને ગાયોમાં પણ તમે મોકા બીજાને વાપરો છો. બરોબર. એકબીજાને કન્સીવ થઈ જાય, કારણ કે અત્યારે શું હવે આવડા મોટા ફાર્મમાં તો પાડોને આખલો રાખવું કમ્પલસરી એમ કે જરૂરી હોય છે. બરોબર. પણ કેવી રીતે આ બધું તમે આમાં એવું હોય કે જો હિફરમાં તો પેલા ડોઝે સીમને કન્ફર્મ થઈ જાય, અને ગાયમાં એવું કે દૂધ વધારે હોય તો સારી કંપનીનું પાવડર ચાલુ રાખો તો થઈ જાય, પેલા બીજા ડોઝે થઈ જાય. અચ્છા, સરસ. હવે જો મિત્રો, આ એમને જે આ ટાઈપનું જે વાતાવરણ છે એ પશુઓ માટે વાસ્તવિક રીતે એક સુખ છે. ભાઈએ ફાર્મ બનાવ્યો છે, પણ ફાર્મ કરતાં મિત્રો સમજી લો કે હવે આ જે વાતાવરણ છે પશુઓ માટે, આ બધા કરતાં એમ કે રળિયામણું, અને આમાં પશુ દૂધ આપવામાં, શરીરમાં, વજનમાં, ગ્રોથમાં બધી રીતે પરફોર્મન્સ બહુ મજબૂત કરે. જો આ વાગોળવાનું આ બધી નિરાતે એમ કે બેસી શકે, ફ્રી માઇન્ડથી રહે, અને પ્લસ કે પાણીની વ્યવસ્થા ભેગી હોય એટલે પશુને જેટલું ફ્રી માઇન્ડથી રહેવું હોય, અંદર રહેવું હોય, ફરવું આ તે હળી મળીને બીજા પશુ સાથે રહે, અને પાણીની પીવાની ઈચ્છા થાય ત્યારે પાણી પી લે. એટલે મિત્રો મારું તો કહેવું એવું છે કે તમે પર્ટિક્યુલર કોઈ ફાર્મ બનાવતા હો તો જે સાપરું બનાવો છો, જે સ્ટ્રક્ચર બનાવો છો, જે બાંધકામ બનાવો છો એ બનાવો, પણ એની અંદર તમે વધારે ખર્ચો ન કરો. શરૂઆતમાં પશુને સમજી લો કે જેટલું ખુલ્લું રાખશો એટલો માહોલ સારો રહેશે. શું કહું ભાઈ? સાચી વાત, 100%. કારણ કે તમે તો સમજી લો ફાર્મ શરૂ કર્યું છે, તમારી બધી જાણકારી તો સોશિયલ મીડિયા ઉપરથી મળતી છે. તમે સમજી લો કે જે શીખ્યા છો બ્રીડિંગ, ફ્રીડિંગ, શું વાપરવું, પશુને કેવી રીતે આપવું, એ સોશિયલ મીડિયાથી આ બધું તમે શીખ્યા છો. બરોબર, એક્ટિવ થયા. હા, હવે તમારું સમજી લો કે જે ફાર્મ તો પહેલું તમે શરૂઆતમાં બનાવી નાખ્યું, પણ હવે તમારો મેઇન ફોકસ છે એ ખુલ્લું રાખવાનો. આમાં કેટલી ગાયો દૂધ ઉપર હોય છે? આમાં સાહેબ હાલ 3 દૂધ ઉપર અને બીજી 2 ડ્રાય ઉપર. અચ્છા, એટલે જે તમે યુઝ કર્યું 2017માં 12 પશુ દોયા, આ વર્ષે તમે 12 પશુ દોયા, એનું તમે 17 લાખ ને 35,000 દૂધ ભરાવ્યું. એમાં સાહેબ 4 ગાયોનું દૂધ થયો 7 લાખ આસપાસ, અને ભેંસો અને 8 ભેંસો હતી. એમાં શું પહેલી વાર તો 3 ભેંસો વિયાણી હતી, એના કારણે શિયાળા વિયાણી હતી, એટલે હાલ એનો દૂધ લેટ હાલ જાય. અચ્છા, એના કારણે ભેંસોનો ઓછો થયો, અને ગાયોનો 4 ગાયોનો 7 લાખ આસપાસ ગયો. સવી એમાં કેટલું થશે? એ તો સાહેબ કે જે દો અંદાજ જોઈએ 20 પ્લસ તો હશે, 20 પ્લસ. અને 24-25માં કેટલું થયું હતું ગઈ સાલમાં? આ સાલ ભરાયો પૂરું થયો ને એમાં 17,35,000 થયો. આ વર્ષનો 17-35 થયો. આગળના સાલનો 11-66 નો થયો. 11-66. અને હવેની જે છે 26-27 એમાં તમને શું અંદાજ છે? 25 લાખ ટાર્ગેટ. એટલે હવે વર્ષો વધે જ રહ્યું છે. હા, વધે છે, માઇનસ નહીં થયો. માઇનસ નથી થતો. ભેંસો પણ તમે સેલ કરતા હશો, કેટલી રિયલી કહેજો, ભેંસો કેટલી સેલ કરો? ખરેખર એમ તો મારા મમ્મી પપ્પાને તો લગભગ તો 20 થી 30 ભેંસો સેલ કરીએ છે. પણ તમે વર્ષો અત્યારે કન્સિસ્ટન્સી? અત્યારે
બે ભેંસું સેલ કરો હા ગાય કે ભેંસ બે તો સેલ કરી જ દઈએ. એટલે 2 લાખ ગણી લો હમ અને 17 ઈ જાય 90 1 લાખ 10 વચ્ચે ભેંસ થાય એકાદી. એટલે આપણે લાખ રૂપિયા તો અત્યારે એવરેજ લાખ રૂપિયા તો ગણી જ લો તમે. બરોબર. એટલે 17 ને 19 લાખનું તમારું ટર્નઓવર કહેવાય. જમીન કેટલી આપણી જોડે? 7 એકર. 7 એકર. અત્યારે વધારે એક્ટિવ તમે પશુપાલન કે ખેતીવાડી? પશુપાલન વધારે એક્ટિવ. અચ્છા. ને પાણી કેટલા ફૂટ છે અહીંયા પાણી? કઈ ટાઈપનું પાણી છે અહીંયા? પાણી જો વધારે મીઠું જોઈએ તો 600 થી 700 ફૂટ અંદાજ આવવું પડે અને મીડિયમ જોઈએ તો 200 ફૂટ આસપાસ 200 થી 500 વચ્ચે મળી જાય. અચ્છા. વચમાં એક ખારાશનું પણ આવે 150 ફૂટ આસપાસ ખારાશનું આવે. શું મેસેજ આપવા માંગો છો? પશુપાલન અત્યારે જે પશુપાલન સમજી લો કે પશુપાલન મિત્રો ઘણા બધા એવા પશુપાલન કરવામાં આવતા હોય, ઘણી બધી એવી નેગેટિવ અત્યારે શું થાય, હવે જે પશુપાલન કરવા વાળા પશુપાલન કરતા હોય એમનું ઘર પણ પશુપાલન ચાલતું હોય, પણ ખુદ એમનું ઘર ચાલતું હોય છે, એમના ટોટલ ખર્ચા પશુપાલન ઉપર થતા હોય, છતાં પણ એ ઘણા બધા એવા પશુપાલન મિત્રો કોમેન્ટો આવતી હોય, આપણે ઘણા બધા એવી કોમેન્ટો પણ જોઈએ કે પશુપાલનમાં કાંઈ વધતું નથી, પશુપાલનમાં છાણ સિવાય કાંઈ વધતું નથી, ગોબર સિવાય કાંઈ વધતું નથી. શું મેસેજ આપવામાં વાસ્તવમાં કાંઈ પશુપાલનમાં કાંઈ વધતું નથી? આપણે મેનેજમેન્ટ હોવું જરૂરી છે, ખાસ કરીને કોઈ બી બ્રીડ વગરના પશુ હોય જેના કારણે ખાય વધારે દૂધ ઓછો આપે. રાઈટ. કે બ્રીડિંગ હોય તો દૂધ વધારે આલે, ખોરાક પણ જે ઓલીને આલો એટલે આને આલવું તો પડે જ. બરોબર. એટલે ખાસ તો બ્રીડિંગ જરૂરી છે. પછી આપણે ફીડ ઉપર જાય. ફીડ એટલે કોઈ બી ફીડ દોણ તો ખરો, એના સાથે લીલો ચારો ઘરનો હોય ને તો વધારે બેનિફિટ રહે. રાઈટ. એટલે મિત્રો કહેવાનો પાવર થઈ રહી કે સારી તો બ્રીડ જોવે, પશુને દૂધ આપવાની ક્ષમતા સારી હશે તો પશુ દૂધ આપશે. 100%. પછી પશુની દૂધ ક્ષમતા તમે 3 kg છે, એક બાજુ ઊભું 3 કિલો દૂધ આપવા વાળું, એક બાજુ ઊભું 100 કિલો આપવા વાળું, હવે એને તમે 3-4 કિલો ખોળ મૂકો, ઓલાને મૂકો, ઓ દૂધ આપશે ને આ ઉકળો કરશે. હા, 100% સાચી વાત. એટલે આમાં હવે તમે જે ગાયોમાં જે બ્રીડિંગ કરો છો, આમાં કેવી રીતે બ્રીડિંગ કરો છો? કેટલા હજાર વાળા તમે બીજાને વાપરો છો? કયા વાપરો છો? ABS ને હાલ તો મૂકો સાહેબ. ABS ના? અચ્છા. એમાં કયા વાપરો છો તમે? આ ઇન્ફોરો સાહેબ ગાભણે 146 દિવસ ત્યાં ગાભણે. અચ્છા. ABS સ્પાઇક 66 ગાભણે. અચ્છા. બાવળો બધી રીતે સારું દેખાય છે? સારી છે બ્રીડમાં. અચ્છા. એમાં એ શું ભાવ મળે છે બીજદાન બધે? સાહેબ એ 2500 રૂપિયા આસપાસ રોજ મૂકે. અચ્છા. સરસ. તો જુઓ મિત્રો, સમજી લો કે હવે અત્યારે આધુનિક યુગમાં બ્રીડિંગ એટલે કે પશુઓનું સંવર્ધન કરવું ખૂબ જરૂરી છે. ઓછા પશુમાં વધુ દૂધ લેવા માટેનો જે તમારો આગળનું ફોકસ હશે તો જ તમે સક્ષમ થઈ શકશો. કારણ કે અત્યારે જે આપણી જે એવરેજ છે એ ઘણી ઓછી છે. અત્યારે સમજી લો કે એવરેજ તો આપણે 3 લીટરની કહેવાય, બનાસકાંઠાની કહો અથવા ગુજરાતની કહો. પંજાબ કરતા બહુ ઓછી. અને પંજાબને સમજી લો કે 8, 9, 10 લીટર એવરેજ છે. આપણા જે પશુ છે મુજબ દૂધ નથી, આપણો કઈ ના આવે. પણ અત્યારે સમજી લો કે હવે જે બનાસકાંઠાએ જે બીડું પકડ્યું છે દૂધનું, એ મેન દૂધનું પકડ્યું છે. બ્રીડિંગ કરો, સંવર્ધન કરો. અત્યારે સમજી લો કે હવે 2500-3000 તમે બીજાને વાપરો છો. બરોબર. પણ તમને એટલી જાગૃતતા ફેલાય ને કે હવે અત્યારે દૂધ આપે છે, સારી બ્રીડ આપે છે, સારું આવનાર બચ્ચું જ આપશે. એટલે હવે તમે એમાં હલકી ગુણવત્તા કહેવાય ને એ બીજા ના મૂકો, મજબૂત મૂકો, જેનું આખું વેતરનું દૂધ સારું હોય. જો આ બધી જો આ લોકલ સમજી લો કે એની માયું બધી લોકલ હશે, પણ જે સંવર્ધન થઈ રહ્યું છે ધીમે ધીમે જો અત્યારે પણ એના જે કેરેક્ટર છે કેટલા મજબૂત છે, જે બ્રીડમાં હોય ને એ જોઈ લો. આ બધી લોકલ જ છે, પણ આની અંદર પણ તમે સારા ડોઝ મૂકો, સારા ડોઝ મૂકે જ છે. કાળામાંથી હવે આવશે કાબરા ઉપર. ખરું ને? સરસ. આમાં શું સાહેબ, પહેલાના સમયમાં એવું હતું કે 5 વર્ષ પહેલા મમ્મી પપ્પાને જો સારા ડોઝ યુઝ કર્યા હતા, હાલ સુધી તો કેટલી જનરેશન આગળ આવી ગયો હતો. પણ હું આ 1 વર્ષથી આમાં બ્રીડિંગ ઉપર કામ કરું, એના કારણે મને ખબર પડી કે આવી રીતે કરવાથી આવી રીતે થાય એમ. રાઈટ વાત છે. નકા આપણા પાસે આ સારામાં સારી ક્વોલિટીની ગાયો હતો આપણા પાસે. હવે સમજી લો કે પહેલા તો આપણા જે મમ્મી પપ્પા છે, આપણા ફાધર છે, દાદા છે, બધાને નસલ તો સાચવીને રાખ્યું હોય, પણ કોઈ બી પશુ હિટમાં આવે એટલે એ કર્મચારીને ફોન કરે ભાઈ કે અમારું પશુ હિટમાં આવ્યું છે. હવે એ કર્મચારી ખુદ એ જાણતો ના હોય કે બ્રીડ શું છે, કેટલો રેકોર્ડ છે, મૂકી જાય. જે નસલ છે એનું હમું આખું બધું નાશ થાય એમ. બરોબર, સાચી વાત. એટલે મેન તકલીફ એ થઈ ગઈ. સમજી લો પહેલા તો આપણે ભેંસોમાં ગાયોમાં દૂધ ખૂબ હતા. જે દેશી ગાયોમાં ભેંસોમાં દૂધ ખૂબ હતા, પણ ઘણા એવા સિમેન્ટેશનો આવી ગયા જે પૈસાની લાલચમાં ડોઝ બનાવ્યા રાખે. બુલ કયો બતાવે ને અંદર સિમન પણ કયું હોય, લેક્ટેશન દૂધ વધારે બતાવે પણ એટલું દૂધ હોય નહીં, હોતું નથી. એટલે મેન આપણે જાગૃત બનવું જરૂરી છે. અને બુલના માના દૂધ, ફિઝિકલ કેરેક્ટર આ તે બધું જોઈને પછી જ બીજદાન કરાવવું. શું મેસેજ છે હવે તમારો? લાસ્ટ 20 મિનિટનો વિડીયો થઈ ગયો છે, મેસેજ આપી દો રે માપનો. સારો બ્રીડિંગ કરો, સારો ફીડ ને સારો મેનેજમેન્ટ રાખો તો બધું સંભવ છે. પશુપાલન 50 થી 60% ખર્ચો થાય, 40% એવો 100% બેનિફિટ થાય. અને બચ્ચા ઉછેર પણ સાથે કરીએ
તો બચ્ચા ઉછેર મેન જરૂરી છે. જરૂરી કેમ કે જો આપણે હાલ શું કે ગાય કે ભેંસ તમે 5 થી 6 વેતર દોશો ને પછી વેચી મારશો પાછળ જો બચ્ચા તૈયાર નહીં થાય તો તમે શું દોશો. રાઈટ વાત છે. અને જો એ બ્રીડ વાળા છે એના કરતા વધારે દૂધ હાલશે. અને સારી બ્રીડના નહીં હોય તો ત્યાંથી ઓછું હાલશે તો આપણા ખર્ચામાં જશે બધું વધશે નહીં કાંઈ. સાચી વાત. લો સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.